જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 અને પ્રશ્ન 3 નો દાખલા નંબર 2. શું કીધું છે? 7√5 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો બધા વિડીયોની અંદર આપણે જેમ કરીએ છીએ, બધા દાખલાની અંદર જેમ આપણે કરીએ છીએ એવી રીતે શું કરવાનું, જે આપેલું છે એની કરતાં ઊંધું રિવર્સ ધારી લેવાનું. એટલે કે ધારો કે 7√5 એ અસમય સંખ્યા છે, અસમય નહીં પણ ધારો કે 7√5 એ સમય ધારો કે 7√5 એ સમય સંખ્યા છે. આપણને સાબિત શું કરવાનું છે કે અસમય સંખ્યા છે, તો આપણે એની કરતાં રિવર્સ એટલે કે ઉલટું ધારી લેવાનું. હવે આગળ બીજું સ્ટેપ શું કરશું? સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપે લખાય, તો લખીએ આપણે 7√5 બરાબર a/b, જ્યાં અને બાજુમાં લખી નાખવાનું કે જ્યાં a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય અને પૂર્ણાંક. હવે શું કરવાનું? અહીંયા આ જે √5 છે એને આપણે એકલા કરવાના છે. √5 ને એકલો પાડવો હોય તો શું કરવાનું? 7 છે એને આ બાજુ લઈ આવો, આ બાજુ લઈ આવવું અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવું તો ભાગાકારમાં, એટલે 7 આવશે અહીંયા b ની બાજુમાં. એટલે √5 બરાબર a/7b. √5 બરાબર a/7b. હવે અહીંયા જુઓ તમે, આ 7 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. અને a અને b કેવા છે? પૂર્ણાંક. બંને અવિભાજ્ય પૂર્ણાંક છે, પણ છે તો પૂર્ણાંક એટલે આખા નંબર છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય ને, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એટલે આ આખી સંખ્યા છે એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓનો અને સમય સંખ્યાઓનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો કાંઈ પણ કરો તો બધું કેવું થાય? સમય. તો આ બધી પૂર્ણાંક સંખ્યા હોય સમય સંખ્યા છે, અને સમય સંખ્યાઓનો ગુણાકાર, ભાગાકાર કરો એ બધું સમય થાય. એટલે આ બાજુની આખી સંખ્યા સમય છે, તો આ કેવી હોય? સમય. તો લખીએ આપણે અહીં a, b અને 7, a, b અને 7 કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે. a, b અને 7 પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે, તેથી આ જે આખું પદ છે એ સમય સંખ્યા થાય. તેથી a/7b એ સમય સંખ્યા થાય. a/b એ આખું છે એ સમય સંખ્યા થાય. a/b આખું એ સમય સંખ્યા થાય. હવે આગળ શું લખશું? આ પદ આખું સમય છે આ બાજુનું, તો આ બાજુ કેવું હોય? સમય. તેથી આ આખું સમય છે, તેથી આ પદ પણ સમય છે એવું લખવાનું છે. તેથી √5 પણ સમય સંખ્યા છે. કહી દીધું કે √5 એ પણ સમય સંખ્યા છે, પણ તમને ખબર છે કે √5 છે એ અસમય સંખ્યા છે. શું કામ? તો કે √વાળી અવિભાજ્ય કોઈ પણ સંખ્યા લઈ લો તો એ બધી કેવી હોય? અસમય સંખ્યા હોય. મતલબ જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, છતાંય રૂટની અંદર હોય, એ બધી અસમય સંખ્યા હોય. તો અહીંયા √5 એ કેવી છે? અસમય સંખ્યા છે. તો આપણે લખી શકીએ પરંતુ √5 એ અસમય પરંતુ √5 એ અસમય સંખ્યા છે એવું કહી દીધું. આપણને ખબર છે, અહીંયા સાબિત કરવાની જરૂર નથી કે √5 સેપરેટ સાબિત કરવાની જરૂર નથી કે √5 એ અસમય સંખ્યા છે. ડાયરેક્ટ કહી દેવાનું કે √5 એ
અસમય સંખ્યા છે અને √5 એ અસમય સંખ્યા છે. ઉપર આપણે કીધું કે સમય સંખ્યા છે, અહીંયા સમય કીધું, અહીંયા અસમય કીધું, એટલે આ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી લખીએ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી વિરોધાભાસ કયો હતો કે એક સમય કે છે ને બીજો એમ કે છે અસમય કે છે. વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી શું ખોટું હોય તો કે આપણે જે ધારણા કરી હોય ને ખોટી હોય. ધારણા શું કરી આપણે કે √7 √5 એ સમય સંખ્યા છે, તેથી આપણે કરેલ ધારણા ખોટી છે અથવા તો આપણી ધારણા ખોટી છે. વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે, સાચું શું હોય કે જે ધારણા ખોટી છે એનાથી ઉલટું સાચું હોય, એટલે કે 7 √5 એ અસમય સંખ્યા છે, એ સાચું હોય. તેથી 7 √5 એ અસમય સંખ્યા છે. આપણે સાબિત કરી દીધું. તેથી 7 √5 એ અસમય સંખ્યા છે. 7 √5 એ અસમય સંખ્યા છે. હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું કહે છે? 6 + √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. 6 + √2 એ અસમય સંખ્યા છે એવું કહે છે. તો આપણે જોઈએ, સાબિત કરવાનું છે. સૌથી પહેલાં શું કરવાનું? એનાથી ઉલટી ધારણા કરી લે. 6 + √2 એ સમય સંખ્યા છે. ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે. એના પછી શું કરવાનું? 6 + √2 છે એના બરાબર શું ધરવાનું? a/b. સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપમાં લખી શકાય. તેથી આપણે લખીએ કે a/b, 6 √2 બરાબર a/b, જ્યાં કૌંસની અંદર આપણું જૂનું જાણીતું લખી નાખવાનું, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે આગળ શું કરીએ? 6 √2 ને એકલો કરવાનો. √2 ને એકલો કરવા માટે શું કરવાનું? આ જે 6 છે એને 6 ને બરાબરની આ બાજુ મોકલવાના. બરાબરની આ બાજુ મોકલો એટલે √2 બરાબર a/b -6. આ બાજુ પ્લસ હતા એ, આ 6 આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવશે તો માઇનસમાં થઈ જશે. હવે શું? અહીંયા લસા લઈ લો. આ બાજુ આ 6 આ b છે એ અહીંયા ઉપર ગુણાઈ જાય એટલે આ થઈ જાય √2 બરાબર a -6b/b. આવી રીતે. હવે શું કરવાનું? અહીંયા જો આ a, આ b અને આ 6, આ ત્રણેય સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેમ કે 6 તો પોતે પૂર્ણાંક છે અને a અને b ને આપણે અહીંયા ઉપર કીધું કે પૂર્ણાંક છે, એમ અવિભાજ્ય પૂર્ણાંક છે. તો અહીં a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યાઓ બધી હંમેશા સમય સંખ્યા હોય. એટલે આ બધી સંખ્યાઓ સમય સંખ્યા છે. સમય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર જે પણ કંઈ કરો એ બધું કેવું થાય? સમય થાય. તે આખું પદ કેવું થશે? આખું પદ સમય સંખ્યા થશે. આ બાજુ જો સમય સંખ્યા હોય તો બરાબરની બીજી બાજુ સમય જ હોય. સમયની સામે સમય હોય, એક અસમય હોય ને એક સમય હોય, એવું કોઈ દિવસ ન હોય. તો આ આખું પદ સમય છે, તો આ બાજુનું પદ કેવું થશે? સમય. તો હવે આગળ શું કીધું? તેથી a -6b/b, a -6b/b એ આખું કેવું છે? સમય સંખ્યા થાય. સમય સંખ્યા થાય. તેથી √2 એ પણ સમય સંખ્યા છે. કેમ? તો કે આ બાજુનો સમય હોય, આ બાજુ કઈ હોય? સમય હોય. તેથી આપણે કહી દીધું કે √2 પણ કેવી છે? સમય સંખ્યા છે. પણ આપણને ખબર છે કે √2 એ સમય સંખ્યા નથી. આપણને ખબર છે, અહીંયા આપણે ભલે આવ્યું કે સમય સંખ્યા થાય √2, પણ આપણને ખબર છે કે √2 એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી તો આપણે લખવાનું, પરંતુ √2 એ અસમય સંખ્યા છે. √2 ખરેખર તો અસમય સંખ્યા છે. એટલે આપણે આખું શું સાબિત કરવું છે? 6 + √2. હવે શું કરવાનું? જો અહીં હવે પહેલાં આપણે કીધું કે √2 અસમય છે, પછી કીધું કે સમય છે. તો અહીંયા શું થાય? અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણી ધારણા ખોટી છે. વિરોધાભાસ આની જગ્યાએ તમે તમારા શબ્દોમાં તમે લખી શકો. જરૂરી નથી કે આના આ જ વર્ડ્સ બધા લખવા. અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, તેથી આપણી ધારણા, આપણે કરેલ ધારણા ખોટી છે. કાંઈ પણ તમે લખી શકો, પણ રીત આ કહેવાનો મતલબ આ હોવો જોઈએ, મિનિંગ એનો આ નીકળવો જોઈએ. આપણે
આપણી ધારણા ખોટી છે અને આપણી ધારણા કઈ હતી કે 6 + √2 એ સમય સંખ્યા છે. અને આ ખોટી છે. સાચું શું તો કે અસમય સંખ્યા છે. તેથી 6 + √2 એ અસમય સંખ્યા છે. આપણે સાબિત અહીંયા થઈ ગયું. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓના પ્રકારો. સમય સંખ્યાઓના પ્રકારો આપણે જોઈએ. આપણે પ્રમેય 1.5 છે આપણે હમણાં જોઈએ, પણ એની પહેલા સમય સંખ્યાઓના પ્રકાર. આપણે અત્યાર સુધી જે સમય સંખ્યાની વાત કરતા હતા એ બધી સમય સંખ્યાઓના પ્રકાર આપણે જોઈએ. સમય સંખ્યાના બે પ્રકાર હોય. એક શાંત નિરૂપણ વાળી અને બીજો પ્રકાર હોય અનંત અને એક હોય શાંત નિરૂપણ અને બીજું હોય અનંત અને આવૃત. આ શાંત નિરૂપણ છે ને એ શાંત નિરૂપણ વાળો પ્રમેય એ તમારે 1.6 પ્રમેય છે અને આ છે 1.7. આ પ્રમેય નંબર 1.6 ની અંદર આપેલું છે અને આ છે એ પ્રમેય નંબર 1.7 ની અંદર આપેલું છે. આપણે સમજી લઈએ શાંત નિરૂપણ કોને કહેવાય અને અનંત અને આવૃત કોને કહેવાય. પહેલા આપણે જોઈએ શાંત નિરૂપણ જોઈએ. આપણે શાંત નિરૂપણ શું કહે છે? શાંત નિરૂપણની અંદર શું હોય કે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે આપણે એક ભાગાકાર કરીએ કે 10/2 તો શું જવાબ આવશે? 5. પછી એવી રીતે જોઈએ 4/5. 4/5 આનો ભાગાકાર કરો તો તમને જવાબ આવે 0.8. આ બધી સંખ્યાઓનો તમે ભાગાકાર કરી જોયો એટલે કે આવા બધા જવાબ આવશે કે જ્યાં પોઈન્ટ પછી અમુક આંકડા લિમિટેડ હોય. એવું નહીં કે આ પછી પોઈન્ટ 18, 17, 20, 25 એ બધું હાલાદર કરે એવું નહીં. એટલે લિમિટેડ હોય કે પોઈન્ટ પછી 2 કે 3 કે 4 કે 5 આંકડા પછી જવાબ પૂરો થઈ જતો હોય, ત્યાં અટકી જતું હોય. અને અમુક સંખ્યા એવી હોય કે તમે ધારો કે ભાગાકાર કરો 10/3. 10/3 કરો તો તમને જવાબ આવો મળે 3.33333. આવું બધું હાલાત કરે. આમને આ 3 હાલાત કરે જ્યાં સુધી તમે જાઓ ત્યાં સુધી આવે. એટલે કે આને કહેવાય અનંત અને આવૃત. જે આપણે હમણાં વાત કરવાના છીએ આની પછી એ આને કહેવાય અનંત અને આવૃત અને આને કહેવાય શાંત. એટલે દશાંશ સંખ્યાના આ સમય સંખ્યાના બે પ્રકાર હોય. એક શાંત નિરૂપણ, બે પ્રકારના નિરૂપણ આવે. એક શાંત નિરૂપણ કે જ્યાં આવી સંખ્યા હોય બધી, અને બીજું હોય આ અનંત અને આવૃત સંખ્યા. બે પ્રકાર આવે સમય સંખ્યાઓના, બે પ્રકારના નિરૂપણ આવે. એટલે આપણે હવે જોઈએ કે આ શાંત નિરૂપણ ક્યારે હશે. આ કોઈ પણ સંખ્યા તમને આપી હોય, ધારો કે તમને સંખ્યા આપી છે કે 252/25. હવે આ સંખ્યાને તમારે ભાગાકાર કર્યા વગર આવી રીતે અહીંયા કેમ ભાગાકાર કર્યો? એ ભાગાકાર કર્યા વગર તમારે ઓળખવાની કે ભાઈ શાંત નિરૂપણ છે કે પછી અનંત અને આવૃત નિરૂપણ છે. આ બે નિરૂપણમાંથી કયું નિરૂપણ છે તમારે ભાગાકાર કર્યા વગર આને ઓળખવાની રહેશે. આને પછીના જે દાખલા આવશે ને એની અંદર તો કઈ રીતે ઓળખવીને આપણે જોઈએ અત્યારે. આપણે ચાલો તો પહેલા આપણે લઈએ આપણે પહેલા પ્રમેય વાંચી લઈએ. જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી, તમને ખબર પડી ગઈ શાંત નિરૂપણ કોને કહેવાય. હવે જોઈએ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય એટલે x કેવી સંખ્યા છે કે શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા છે એવું કહી દીધું તમને. એટલે x બરાબર તમે 0.25, 0.5 એવું કોઈ પણ એટલે 1.25 કોઈ પણ તમે મતલબ શાંત નિરૂપણ વાળી સંખ્યા છે. હવે આગળ જોઈએ x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્ય અવયવીકરણ 2n અને 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ન ખબર પડી? જોઈએ આપણે શાંત નિરૂપણ. શાંત નિરૂપણ એટલે એવી સંખ્યા, કોઈ પણ સંખ્યા હોય એને તમે p/q એટલે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે હું લઈ લઉં કે 70/25. તો કોઈ પણ સંખ્યા હોય એનો જે છેદ હોય આને હું કહી દઉં p/q સ્વરૂપમાં કહી દઉં છું. તો એનો જે છેદ છે q બરાબર શું થશે? 25. તો q એટલે કે છેદને હું છે ને 2n કે m કાંઈ પણ લખો અને 5m આ સ્વરૂપની અંદર લખી શકવો જોઈએ, જ્યાં m અને n શું છે કોઈ પણ પૂર્ણાંક હોય. કોઈ પણ પૂર્ણાંક કિંમત મતલબ 1, 2, 3, 4, 5 એવી કોઈ પણ કિંમત હોય તો આ 25 નું આ સ્વરૂપે લખી શકો જોઈએ. n અને m બરાબર 0 થી શરૂ કરીને 0, 1, 2, 3 કાંઈ પણ કિંમત હોય 25 નો હું અવયવ પાડું
25 અવયવ પાડું તો શું થાય 5 ગુણ્યા 5 તો શું થાય 5 ની 2 ઘાત થઈ। હવે જો હું આ છેદને હું આ સ્વરૂપે લખી શકું છું કે નહીં જોઈએ આપણે, આ છેદ છે ને આ સ્વરૂપે લખાય કે નહીં। તો અહીંયા શું થયું 25 અવયવ પાડ્યા તો 5 ની 2 ઘાત થઈ એટલે 5 ની 2 ઘાત એટલે m બરાબર કેટલા થયા 2। પણ હવે અહીંયા 2 તો ક્યાંય આવ્યો જ નહીં, આના અવયવની અંદર 2 તો ક્યાંય મળ્યો જ નહીં આપણને, તો 2 ની કેટલી ઘાત થઈ 0 ઘાત થઈ। કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે તમે આગળ ભણી ગયા છો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 0 ન થાય પણ 1 થાય। કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો ને તો ગુણાકાર 1 થાય, આ જવાબ એનો 1 થાય। અને કોઈ પણ સંખ્યા 2 ગુણ્યા 0 કરો તો જવાબ 0 થાય, પણ એને ઘાત કરો ને તો 0 તો જવાબ 1 થાય હંમેશા, એક વાત યાદ રાખવાની। હા, એટલે અહીંયા હું આમ લખી શકું 2 ની 0 ઘાત છે અને 5 ની 2 ઘાત છે, 2 ની ઘાત છે જ નહીં એવું નહીં, મતલબ આ પદ નથી એવું નહીં લખવાનું, પણ 2 ની ઘાત તો છે પણ કેટલી ઘાત છે 0 ઘાત છે, એટલે 2 ની 0 ઘાત અને 5 ની, તો આ સંખ્યાનું આવી રીતે લખી શકું 25 ને 2 ની 0 ગુણ્યા 5 ની 2 ઘાત આવી રીતે લખી શકું। તો જો આ m અને n સ્વરૂપે લખાય, 2n અને 5m આ સ્વરૂપે લખી શકાય છે આ સંખ્યાને। અને આ સંખ્યાને જો આ સ્વરૂપે લખી શકાય એનો મતલબ શું થયો કે આ જે સંખ્યા છે ને એ સમમેય સંખ્યા છે। ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ। આપણે (131/35) આનું p અને q સાથે સરખાવું એટલે મને q બરાબર શું મળે 35। હવે 35 ના આપણે અવયવ પાડવાના। 35 ને સૌથી પહેલા શું કરવાનું, કોઈ પણ સંખ્યાને તમને પૂછે ને કે સંખ્યા આપશે અને પૂછશે કે આનું શાંત નિરૂપણ છે કે અનંત અને આવૃત છે, એ ચકાસો ચેક કરવાનું કહે છે। તો સૌથી પહેલા શું કરવાનું, જે q આપેલો હોય ને એને અવયવ પાડી દેવાના, અવિભાજ્ય અવયવ પાડી દેવાના। q ના આપણે અવયવ પાડીએ તો q ના અવયવ 35 ના અવયવ પાડીએ તો શું થશે 7 ગુણ્યા 5, 7 ગુણ્યા 5। હવે અહીંયા 7 આવે છે ને અહીંયા 5 આવે છે, આપણે છેદની અંદર સમય સંખ્યા આ શાંત નિરૂપણ દર્શાવવું હોય તો શાંત નિરૂપણ માટે આપણે શું જોઈએ 2n એટલે કે 2 અને 5, આ 2 સિવાય બીજી એક પણ સંખ્યા ન જોઈએ। અહીંયા આપણે શું આવ્યું 7 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। હવે 7 આપણે અહીંયા જોઈએ જ નહીં, 7 નથી જોઈતા આપણે, અને છતાંય આવે છે કે કઢાશે તો નહીં, એટલે છતાંય 7 આવે છે તો એ શું થાય અનંત અને આવૃત થઈ ગઈ। છેદની અંદર છેદના તમે અવયવ પાડો ને એટલે 2n અને 2 અને 5 સિવાય છેદની અંદર કાંઈ રહેવું ન જોઈએ, કોઈ પણ સંખ્યા હોય। એક ઉદાહરણ લઈએ બીજું આપણે, ધારો કે 145 અને છેદની અંદર 50, 145 અને છેદની અંદર 50, છેદના હું અવયવ પાડી દઉં। છેદના અવયવ પાડવું એટલે શું થશે 5 ગુણ્યા 2, આ છેદના અવયવ થશે। આનું ઘાત સ્વરૂપે લખવું એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત, 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત, આ ઘાત સ્વરૂપે લખી નાખ્યા। હવે અહીંયા જો 5 અને 2, આ 2 સિવાય બીજું કાંઈ આવ્યું નથી આવ્યું અહીંયા 2 સિવાય, એટલા માટે આ જે સંખ્યા છે 145 ના છેદમાં 50 એ કેવી સંખ્યા છે શાંત નિરૂપણ છે। સમય સંખ્યા તો છે જ તે, પણ સમય સંખ્યાનું શાંત નિરૂપણ છે। બીજું કોઈક ઉદાહરણ જોઉં, (36/8) બીજું એક ઉદાહરણ જોઈએ આપણે। તો આમાં q બરાબર શું થાય 8, 8 ના અવયવ પાડી દઉં, 8 ના અવયવ પાડી દઉં એટલે શું થશે 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને ઘાત સ્વરૂપે લખી નાખું એટલે 2 ની 3 ઘાત, ઘાત સ્વરૂપે લખ્યાનું એટલે 2 ની 3 ઘાત। હવે અહીંયા 2 ની 3 ઘાત આવે છે, આને હું આની રીતે લખું એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત, 2m અને 2n અને 5m એ સ્વરૂપે જો મારે લખવું હોય આવી રીતે લખાય 2 ની 3 ઘાત અને 5 ની 0 ઘાત। 5 અહીંયા ક્યાંય નથી આવતો એટલે 5 ની 0 ઘાત કરી નાખવાની, 5 ની 0 ઘાત કરો એટલે શું આવે અહીંયા કીધું તમને 2 ની 0 ઘાત એટલે 1, એવી રીતે 5 ની 0 ઘાત એટલે 1, 2 ની 3 અને 5 ની 0 ઘાત। હવે અહીંયા જો 8 ના અવયવ પાડ્યા તમે તો 2 અને 5 સિવાય બીજું કંઈ આવ્યું 2 અને 5 સિવાય બીજું કંઈ નથી આવતું, અને 2 અને 5 સિવાય બીજું કંઈ નથી આવતું એટલે આ સંખ્યા કેવી કહેવાય આ જે 36/8 એ આખી સંખ્યા કેવી કહેવાય શાંત નિરૂપણ કહેવાય।
હવે તમને ખબર પડી શાંત નિરૂપણ કોને કહેવાય અને અનંત અને આવૃત કોને કહેવાય. તો અહીંયા બસ આ પ્રમેય એટલું જ કહે છે કે શાંત કોઈ પણ સંખ્યા હોય એને જો શાંત નિરૂપણ હોય ને, શાંત નિરૂપણ કોઈ પણ સંખ્યાનું હોય ને તો એને 2m 2n અને 5m આ સ્વરૂપે લખી શકો. આ સ્વરૂપે લખી શકો ને કોઈ પણ સંખ્યાના છેદને તમે 2m અને 5m આ સ્વરૂપે તમે લખી શકો તો એ સંખ્યા કહેવાય શાંત સંખ્યા છે એવું કહેવાય. હવે આની પછી આપણે પ્રમેય આ 1.5 ની અંદર વાત કરી. હવે 1.6 પ્રમેય એવું કહે છે કે 1.6 પ્રમેય આ શાંત નિરૂપણનો પ્રમેય છે. જે તમને મેં સમજાવ્યું ને એ આખું શાંત નિરૂપણનો પ્રમેય છે. હવે આપણે જોઈએ 1.7 પ્રમેય કે જે અનંત અને આવૃતનો પ્રમેય છે. અનંત અને આવૃત સંખ્યા. અનંત અને આવૃત સંખ્યા કોને કહેવાય? અનંત અને આવૃત નિરૂપણ સંખ્યા. આપણે જોઈએ ઉદાહરણ 50/36. 50/36 આવી જ્યારે સંખ્યા આપવી ને ત્યારે સૌથી પહેલા છેદ ઉડાડવાના. જેટલા ઉડતા હોય ને એ બધા છેદ ઉડાડી દેવાના. અથવા તો ન ઉડાડો તો ડાયરેક્ટ તમને ખબર પડી જતી હોય તો ડાયરેક્ટ પણ કરી શકો. પણ પહેલા આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ તો ઉપર થઈ જાય 2 × 5 × 5 અને નીચે થઈ જાય 2 × 3 × 2 × 3. હવે છેદ જે ઉડતા ઉડાડી દઈએ. આ 2 ઉડે છે. હવે એની સિવાય શું વધ્યું તો 25 અને છેદની અંદર 2 × 3/2. છેદને આપણે ઘાત સ્વરૂપે લખી નાખીએ. શું કામ? તો કે આપણે ચેક કરવાનું છે શાંત નિરૂપણ છે કે અનંત અને આવૃત. છેદની અંદર જોવો હવે અહીંયા 2 તો આવી ગયા. આપણે શું જોઈએ 2 ની n ઘાત અને 5 ની m ઘાત. 2 ની n ઘાત અને 5 ની m ઘાત આ સ્વરૂપ આપણે જોઈએ. પણ 2 ની તો 1 ઘાત આપણને મળી ગઈ પણ 5 ની ઘાત નથી. અને 2 અને 5 સિવાય અહીંયા બીજી કઈ સંખ્યા છે જો 3. 2 અને 5 સિવાય 5 ની એકેય ઘાત નથી એટલે 5 ની આપણે 0 ઘાત લખી શકીએ. પણ એની સિવાય બીજી કઈ સંખ્યા છે 3. 3 ની 2 ઘાત છે. હવે અહીંયા આપણે વાત શું થઈ હતી કે 2 અને 5 સિવાય બીજું કાંઈ હોવું ન જોઈએ તો જ એ શાંત નિરૂપણ કહેવાય. હવે અહીંયા 2 અને 5 સિવાય બીજી 3 છે તો આ શાંત નિરૂપણ નહીં કહેવાય. આ કહેવાશે અનંત અને આવૃત. આવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે 49 અને છેદમાં 28. પહેલાં અવયવ પાડી દઈએ 7 × 7 અને નીચે થશે 7 × 2 × 2. હવે એક 7 ઉડી ગયા એટલે વધ્યું શું ઉપર 7 છેદની અંદર 4. 7 અને છેદની અંદર 4. 4 ને આપણે 2 × 2 લખીએ. 2 ની 2 ઘાત તરીકે લખીએ. હવે અહીંયા જુઓ પહેલાં આપણને શું લાગ્યું 28 ના તમે ખાલી જો અવયવ પાડ્યા હોત તો 7 × 2 × 2 એટલે ક્યુ એટલે કે છેદની અંદર 7 આવતો તો 2 સિવાય બીજી કઈ સંખ્યા આવતી હતી 7. તો તમને એવું લાગે કે છેદની અંદર 2 અને 5 સિવાય બીજી કોઈ પણ સંખ્યા આવે એટલે એને કહેવાય અનંત અને આવૃત. છેદની અંદર 2 અને 5 એની સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો એને કહેવાય અનંત અને આવૃત. પણ અહીંયા છેદની અંદર 2 અને 5 સિવાયની બીજી સંખ્યા આવી 7 તો આને આપણે અનંત અને આવૃત કહેવું જોઈએ. પણ શું થાય છે જો ઉપર 49 છે છેદ અને અંશ એમાંથી જો કદાચ ઉડતું હોય તો ઉડાડી દેવાનું. અહીંયા જો ઉપર 7 છે નીચે પણ 7 છે. આપણે અવયવ પાડ્યા એટલે આપણને ખબર પડી કે અહીંયા ઉડી જાય છે. 7 આવે છે પણ કેન્સલ પણ થઈ જાય છે. એટલે હવે શું વધ્યા ખાલી છેલ્લે ફાઇનલ સ્વરૂપની અંદર શું વધ્યા તો કે 7 છેદની અંદર 2 ની 2 ઘાત અથવા તો 4. તો આ જે આપણું સ્વરૂપ થયું ને એ ફાઇનલ આપણું સ્વરૂપ થયું. અને હવે આની અંદર ચેક કરવાનું. આની અંદર બંને સંખ્યા બંને અવિભાજ્ય સંખ્યા એકવાર થઈ ગઈ બંને એટલે હવે ચેક કરવાનું કે છેદની અંદર 2 અને 5 સિવાય બીજું કંઈ છે તો હવે 2 અને 5 સિવાય બીજું કાંઈ નથી. 2 અને 5 સિવાય બીજું કાંઈ નથી એટલા માટે આને કહેવાય શાંત નિરૂપણ. શાંત નિરૂપણ કહેવાય. હવે બીજો એક દાખલો આપું તમે જાતે ટ્રાય કરજો. આ દાખલો જો એકવાર તમે ટ્રાય કરો વિડીયો પોઝ કરીને તમે ટ્રાય કરો અને પછી હું ગણાવું છું. જોઈએ આપણે 131 છેદની અંદર 75. તો પહેલાં શું કરવાનું 131 ના અવયવ પડે તો કે 131 ના અવયવ કાંઈ ન પડે એટલે લખી નાખવાનું 131 એમ નામ. છેદની અંદર 75 ના અવયવ પડે તો કે હા 75 ના અવયવ શું પડે આપણે અહીંયા પાડીએ. અહીંયા
25નો ઘડિયો બોલો તો ખબર પડે, અથવા તો 25નો ઘડિયો બોલો તો 25 તેરી 75 થાય, 15નો ઘડિયો બોલો તો 15 પંચા 75 થાય. આપણે અહીંયા લખીએ 15 પંચા 75, અને અહીંયા હજી 15ના ભાગ પડશે 3 ગુણ્યા 5. હવે બધી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 3, 5 અને 5 લખી નાખીએ આપણે અહીંયા. 3 ગુણ્યા 5 ગુણ્યા 5 લખી નાખ્યું. એટલે હવે જો અહીંયા 5ની 2 ઘાત થઈ ગઈ અને 3ની 1 ઘાત થઈ ગઈ. છેદની અંદર આપણે 2 અને 5 સિવાય બીજું કાંઈ પણ આવે તો એને શું કહેવાય? 2 અને 5 સિવાય અહીંયા બીજું જો 3 આવ્યું તો 2 અને 5 સિવાય કાંઈ પણ આવે તો એને શું કહેવાય? અને તેને પહેલાં ચેક કરી જવાનું અંશની સાથે કંઈ ઉડે છે, કેન્સલ થાય છે. કેન્સલ થતું હોય તો કરી નાખવાનું, ન થતું હોય તો તમારે કહેવાનું કે હવે અનંત અને આવૃત સંખ્યા છે. છેદની અંદર 2 અને 5 સિવાય બીજું કાંઈ પણ આવે ને તો અનંત અને આવૃત, અને છેદની અંદર માત્ર અને માત્ર 2 અને 5 આવે. 2 અને 5ની કોઈ પણ ઘાત આવે, 2, 5, 4 કોઈ પણ ઘાત આવે, અલગ અલગ આવે તોય વાંધો નહીં. 2 અને 5ની કોઈ પણ ઘાત આવે તો એને કહેવાય સાત નિરૂપણ. આના દાખલા આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું આપણે સ્વાધ્યાય 1.4માં.